જીવનની રફતાર ક્યારે ધીમી પડી જશે તમને પણ નહીં ખબર પડે। જેવી રીતે આ ટ્રાફિક ઘડીકમાં ધીમું થઈ જાય, ઘડીકમાં ફૂલ ટ્રાફિક થઈ જાય, એવી રીતે જિંદગી પણ ઘડીકમાં ક્યાં ને ક્યાં પહોંચાડી જાય એની તમને પણ ખબર ના રહે। માટે દરેક વ્યક્તિ, દરેક કલાકારો પણ કહેતા હોય છે કે તમે તમારી જિંદગીને મોજથી જીવી લ્યો, પણ ખરેખર વાસ્તવિકતા એ જ છે કે મોજથી જિંદગી જીવવા માટે મોજ તો હોવી જોઈએ ને। ઘણા લોકો અહીં તહીં પોતાના સપના સાકાર કરવા માટે ભટકે છે। એ લોકો પણ મોજની ખોજમાં જ છે, પરંતુ એ મોજની ખોજમાં પોતાના સપનાને ભૂલીને જો મોજ કરે તો સપના સટકી જાય, અને જો સપના માટે મહેનત કરે તો મોજ ક્યાં ને ક્યાં ખોવાઈ જાય, મોજ ભૂલી જાય। એ પણ ક્યારેય શું થઈ જાય એનું કંઈ ભરોસો નથી। છતાં જિંદગી છે, જીવા રાખો, હાલ્યા રાખે, જે થવાનું છે એ થાય, આપણે શું કરશું અને શું નહીં થાય। બધાય માણસ પોતપોતાના નસીબનું લઈને આવ્યા છે, અને નસીબનું જ્યારે પૂરું થાય ત્યારે આ દુનિયા મૂકીને વયા જાય। કહેવાનો મારો મતલબ એમ જ છે કે આ ટ્રાફિકમાં ઘડીકમાં તમારી નજર સામું કોઈ ગાડીઓ ખોવાઈ જાય, રિક્ષા ખોવાઈ જાય, એવી રીતે આ ટ્રાફિકમાં માણસની ભીડમાં માણસ પણ ક્યાંનો ક્યાં ખોવાઈ ગયો છે। બહારથી હસતો હોય પણ અંદરથી એટલો બધો પીડાતો હોય, એટલો બધો કણસતો હોય, ક્યાં જવું ને ક્યાં રોવું એવા હાલ છે આજના વ્યક્તિના। કારણ બસ એટલી જ છે કે આજની આ ભાગદોડ ભરી જિંદગી, ટેકનોલોજીની જિંદગી, કુદરતને ભૂલીને ભૌતિક સુવિધાઓની પાછળ માણસ ગાંડો થયો, એટલા માટે એને કંઈ હાજુ રહેતું નથી। આ દેખાદેખીની જિંદગીમાં માણસની આવક કરતાં જાવક વધી ગઈ, અને જાવક એટલી બધી વધી ગઈ કે પોતાની કેપેસિટી બહારના સપના જોવા લાગ્યા, અને એ સપના પૂરા કરવા માટે લોનો લીધી, અને લોનના હપ્તા ન ભર્યા, હપ્તાનું ટેન્શન આવ્યું, સિબિલ ખરાબ થયું, અને માણસની જિંદગી ખરાબ થઈ। બસ આ જ એક જિંદગીની કડવી વાસ્તવિકતા છે। બહુ ટૂંકમાં કહેવાનો પ્રયાસ કર્યો છે, જો સમજી ગયા તો તમારો બેડો પાર। બીજાને પોતાની નજરમાં સારા દેખાડવાની હોડમાં માણસ એટલો બધો ગાંડો થઈ ગયો છે કે ભૌતિક સુવિધા પાછળ દોડે છે। હકીકતમાં ભૌતિક સુવિધા કરતાં જે કુદરતની શોધમાં હોય છે એ માણસ વધારે ખુશ હોય છે, એ માણસ વધારે સુખી હોય છે, પણ આ વાત હકીકતમાં કોઈ સમજવા તૈયાર નથી।